વધુ સમાચારમાં વાત કરીએ તો વાવથરા જિલ્લાના દિયોદર રામાપીર મંદિર ખાતે હિન્દવાણી પરગણા રોહિત દલિત સમાજનું મહાસંમેલન મળ્યું। આ સમાજમાં ચાલતા કુરિવાજોને તિલાંજલિ આપી સમાજનો ઉદ્ધાર થાય, સમાજ શિક્ષણ તરફ આગળ વધે તેને લઈને હવે હિન્દવાણી પરગણા 84 ગોળ રોહિત દલિત સમાજનું નવું બંધારણ ઘડી બંધારણ અમલમાં મૂક્યું છે અને આ નવા બંધારણમાં લગ્ન અને મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચ બંધ કરવા સહિત વિવિધ મુદ્દાઓ પર બંધારણ ઘડ્યું હતું। બાબા રામદેવ પીરના મંદિરની પાવન ભૂમિ પર દિયોદર ભાભર તાલુકો દિયોદર તાલુકો અમારા 84 ગામ ગોળ રોહિત સમાજની 8 પરગના જે વહીવટી વિભાગ એ તમામે વિભાગો સાથે મળી 84 ગામ ગોળ હિન્દવાણી પરગનું રોહિત સમાજે આજે દિયોદરની રામદેવ પીરની પાવન ભૂમિ પર આવેલ અને આજે આ મોંઘવારી અને આ બધું જોતો દર દાગીનો કુરિવાજો આ તમામ ઉપર જે જૂના રિવાજો હતા એને અને આવનારા ભવિષ્યને લઈ તમામને એક આવનારા ભવિષ્યના યુવાનોને અનુસરે એ રીતનું અમારું આજે એક બંધારણ નક્કી કરવામાં આવ્યું છે। સમગ્ર હિન્દવાણી પરગણું જેને કહેવાય છે એના વડીલો યુવા મિત્રો સૌ સાથે મળી અને સમાજને આર્થિક સામાજિક ફાયદો થાય એ માટે બંધારણ બનાવ્યું છે। કેટલા મુદ્દાઓ કુલ 11 મુદ્દાઓ લીધા છે। ડીજેનો પ્રશ્ન હતો પણ એ સોલ્યુશન થઈ ગયું, કારણ કે ઘણા લોકોનું માનવું છે કે ડીજેથી સમાજમાં દૂષણ પેદા થાય છે। આમ તો અમે જે અમારા વડવાઓએ આજથી 40-45 વર્ષ પહેલાં જે બંધારણ બનાવ્યું હતું ને એ બંધારણનો અમારે ઘણી બધી ઠરાવો અમારા અમલમાં છે અને આજે જે નવું બંધારણ બનાવ્યું એની અંદર જે જૂના બંધારણ 40-45 વર્ષ પહેલાં રોહિત સમાજ હિન્દવાણી પરગણાએ ભેગા થઈ અને 120 ગામોએ જ્યારે અત્યારે એમાં 3 તાલુકા વરેલા છે, દિયોદર, ભાભર ને લાખણી તાલુકો, પરંતુ અમારું સામાજિક માળખા સામાજિક કલ્ચર પ્રમાણે હિન્દવાણી પરગણું જે તે ટાઈમ પર જે બંધારણ બનાવ્યું હતું એ બંધારણને અનુરૂપ સમયને અનુરૂપ ફેરફારો કર્યા છે। આજે 21 તારીખના રોજ અગાઉ અમારું એરેન્જમેન્ટ કરેલું હતું કે આજે 21 તારીખે દરેક પરગણા વાઇઝ લોકોને આમંત્રિત કરેલા હતા અને અત્રે બધા પરગણાના લોકો ઉપસ્થિત થઈ એમણે પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા અને અત્યારે આર્થિક પરિસ્થિતિ દરેક સમાજની અંદર બધા વર્ગોને હોતી નથી, એના કારણે સમાજે ખર્ચ અને વહીવટીમાં તકલીફો પડતી હતી, જેમાં ગરીબ પ્રજાનું શોષણ થતું હતું અને આર્થિક રીતે ખૂબ નુકસાન જતું હતું। બહેનો દીકરીઓને સમાજમાં કુરિવાજોના લીધે ઘણા બધી મુશ્કેલીઓ ઊભી થતી હતી અને સમાજનું ગર્વ કે સમાજના હિતમાં આજે જે સમાજે ભેગા મળી અને નિર્ણયો કર્યા છે એમાં મોટામાં મોટો ફાયદો સમાજને આર્થિક રીતે પગભર થાય અને જે ગેરરીતિઓ અને ગેરકાનૂની કે સમાજને ન પોસાય એવા મુદ્દા હતા એને કેન્સલ કરી અને સમાજના હિતમાં આજે નિર્ણયો લેવામાં આવે છે।